હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે છે રાંધણ છઠ, એટલે મેં સવારમાં જોયું તો ડબરામાં લોટ ખાલી, એટલે મેં લોટ દરવા માટે ઘઉં કાઢી અને ઘંટીની ચાલુ કરી દીધી. પછી શરૂઆત કરી દીધી રસોઈ કરવાની. સૌથી પહેલાં હંમેશા હું બનાવું છું લાહા લાડવા, એટલા માટે મેં પીંડિયા વારી અને ગેસ ઉપર તરવાની શરૂઆત કરી દીધી. અને આ વખત મોટો ચૂલો, મેં કીધું શિવના પપ્પાને કે ઓલા નાના ચૂલામાં એક દિવસમાં ફટોફટ બધું રંધાશે નહીં. અને આજે રાંધણછઠ હતી, કાલે સાતમ હતી, એટલે મોટા ચૂલા ઉપર અમે રાંધવાની શરૂઆત કરી નાખી. પહેલાં પીંડિયા તર નાખ્યા અને પછી બનાવ્યા અમે શક્કરપારા, જે શિવને તૃષાને બહુ જ ભાવે છે. ધીમે ધીમે શક્કરપારા લાલ થતા હતા અને ધીમા ગેસ ઉપર અમે એને તરતા હતા. જ્યાં સુધી એકદમ સોનેરી જેવા ન થઈ જાય ત્યાં સુધી અમે એને સરસ મજાના ધીમે ગેસે તળી લઈએ છીએ. આ રહ્યો હાતમનો સામાન, કે હજી કેટલું બધું બનાવવાનું છે. પછી વારો આવ્યો ચપાકલી ગાંઠિયા. કેટલા આના ઘરે આ રીતે ઝારા ઉપર ગાંઠિયા બને છે, જે પાડતા બહુ બીક લાગે છે. એક વખત તો મારી ઉપર આ તેલ પડ્યું હતું બકડ્યું, તે દુની હું બી ગઈ હતી, પણ ઘરમાં બધાને બહુ ભાવે એટલે પાછા ધીમે ધીમે શરૂઆત કરી દીધી ગાંઠિયા બનાવવાની. પાડવાની આવે બહુ મજા, ને છોકરાઓને મોટાને બધાને બહુ ભાવે છે આ ગાંઠિયા. ને પછી હું અને મારા નણંદ મૈંડા થેપલા વણવા, અને હું કહું ગાંઠિયા ચાખી તો લઉં કે મીઠું ને બધું બરોબર થયું છે ને, કંઈ વાંધો નથી ને. ત્યાં તો એકદમ મસ્ત ના હતા. પછી બનાવી નાખી પૂરી, તીખી પૂરી અને ગીરી પૂરી. ધીમે ધીમે હું તરતી હતી અને ધર્મિષ્ઠાબેન વણતા હતા. આવી ગયું ને મોઢામાં પાણી. આજે તો બધાના ઘરે રાંધણછઠ છે, એટલે આ બનતું જ હોય ને. આ બનીને તૈયાર થઈ ગઈ જીરા પૂરવી, ચણાના લોટના વાનવા અને શક્કરપારા, ને આ મસ્તની ગીરીપૂરી. ગીરીપૂરી ખાઈએ નહીં કે બનાવીએ નહીં ત્યાં સુધી મજા આવે નહીં. ગુજરાતીઓનું ફેવરિટ ગળપણ તો જોઈએ જ. પછી ધીમા તાપે મેં ગીરીપૂરી પણ તરી નાખી. પછી વારી આવી સેવની, એટલે મેં ફટોફટ મશીન હાથમાં લઈ, ને જેમ બંદૂકમાંથી ગોળી ન ફૂટતી હોય એમ ગાયે ગા મશીન ફેરવી અને સેવ પાડી નાખી. આ તો કાં તું નહીં કાં હું નહીં એમ વિચારીને મેં હંચો પકડી લીધો હતો. પછી વારો આવ્યો બધાનું ફેવરેટ ગુલાબ જાંબુ. તેલ એમ થતું હતું કે આવ્યું છે કે નહીં, એ તપાસો. અમે ત્રણેયમાં ગુલાબજાંબુ નાખ્યા અને પછી રાહ જોતી હતી કે તેલ આવે પછી તળી નાખું. ગુલાબજાંબુ બની ગયા. પછી મેં લાડવાની ચાસણી લીધી. કોમેન્ટ કરીને કહેજો કેટલાને ચાસણી ઉતારતા આવડે છે. આ કામ હાવ હેલું છે, આમાં કાંઈ નથી. અને અમારા ઘરમાં આ લાડવા લાહા લાડવા ઘરના બનાવેલા બધાને બહુ ભાવે છે, એટલે 2 મહિને 3 મહિને બનતા જ હોય છે. એટલે આપણે તો આમાં માસ્ટર થઈ ગયા. ને ચાસણીમાં ભેળવી દીધો ભૂકો, એમાં નાખ્યા કાજુ બદામ જાયફળ અને એલચી, અને સેજ ઠરી ગયો છે. એટલે હવે મેં ઘી ચોપડી અને લાડવા વરવાની શરૂઆત કરી દીધી. એકદમ મસ્તના લાહા લાડવા. ખાતા તો એમ ઊને ઊના ખાઈએ તો આપણને એમ લાગે કે પેડો નથી ખાતા. આ રીતના બની અને તૈયાર થઈ ગયા છે મારા લાડવા. અને આ શક્કરપારા, કે ભાઈ ચોમાસું છે અને બધું હવાઈ જાય પહેલાં કોથળીમાં પેક કરી દઈએ. અને આમાં છે જીરા પૂરી, આમાં તીખી પૂરી, આમાં છે મહેસૂપ ચણાના લોટનો, ગીરી પૂરી અને ગાંઠિયા. બધું અમે વ્યવસ્થિત ડબરામાં ભરી દીધું કે ચોમાસાના લીધે હવાઈ જાય નહીં.
અને એક વચ્ચે બનાવ્યો તો ચેવડો, જે બધા છોકરાઓને બહુ ભાવે છે. પછી શિવભાઈ ગુલાબજાંબુ લઈને બેસી ગયા. મોઢામાં હમાય નહીં એવડો બટકો. મેં કીધું તને ખાવા છે? કે હા, મારે ફિનિશ કરી જવા છે. ને આ રહ્યા મારા ગુલાબજાંબુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.